નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ બગલ. સાવલી ભાદરવા ચોકડી પાસે આવેલ નાયરા પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરીને આવેલ ટેન્કરમાંથી 400 લીટર પેટ્રોલ ડીઝલ ચોરીનું કૌભાંડ પંપના માલિકે ઝડપી પાડ્યું હતું. સાવલી ભાદરવા ચોકડી ઉપર જેબી શાહનો નાયરા પેટ્રોલ પંપ આવેલો છે. આ પેટ્રોલ પંપ ઉપર નાયરા કંપનીમાંથી મારુતિ ટ્રાન્સપોર્ટનું ટેન્કર પેટ્રોલનો જથ્થો લઈને આવ્યું હતું. તે સમયે હાજર પંપના માલિક જેબી શાહને ટેન્કરના વાલ્વ સાથે છેડખાની થઈ હોવાની શંકા જતા ટેન્કરનો જથ્થો તપાસ્યો હતો, જેમાં 400 લીટર પેટ્રોલની ઘટ જણાઈ આવી હતી. પેટ્રોલ પંપના માલિક જેબી શાહે જણાવ્યું હતું કે સાવલી ભાદરવા ચોકડી ઉપર છેલ્લા 1 વર્ષથી ઋષભ ફિલિંગ સ્ટેશન નામનો નાયરાનો પેટ્રોલ પંપ છે. જામનગર કંપનીમાંથી મારુતિ રોડવેઝનું ટેન્કર પેટ્રોલ ડીઝલનો 20,000 લીટરનો જથ્થો લઈને આવ્યો હતો. આ ટેન્કરના વાલ્વના સીલ સાથે છેડખાની થયેલી હોવાની શંકા જતા જથ્થો તપાસ કરવામાં આવ્યો હતો, જેમાં 400 લીટર જથ્થો ઘટ હોવાનું જણાઈ આવ્યું હતું. હું ઋષભ ફિલિંગ સ્ટેશનનો માલિક જેકીરભાઈ શાહ. અમે 1 વર્ષથી અહીંયા ન્યારાનો પંપ સાવલી ભાદરવા ચોકડી પર ચલાવીએ છીએ. ન્યારાથી ટેન્કર ભરીને આવે છે ત્યારે ઘણી વખતે માલ 400, 500, 600 લીટર ગાડીમાં ઓછો આવતો હોય છે. હવે આ મારુતિ રોડવેઝની ગાડી અમારી ત્યાં આવી, તે ગાડી GJ035464 એ ગાડીમાં અમોને 400 લીટર જેટલી માલ ઘટ પડી, જેથી અમોએ ગાડી ખાલી કર્યા બાદ ચેક કરી તો અમોને ખબર પડી કે એમનો જે ઉપરના સીલ છે, જે તોલમાપના સીલ છે, તે સીલ સાથે છેડછાડ કરી અને બદલી અને ડુપ્લિકેટ કરાવેલા છે. જેથી અમોએ અહીંયા લોકલ વડોદરાના સાહેબોને તોલમાપના ટીમને અહીંયા સ્થળે બોલાવી છે. એ લોકો અત્યારે આ સ્થળ પર આની ચકાસણી કરી રહ્યા છે. સીલ તદ્દન ખોટા અને તદ્દન ગવર્મેન્ટના છાપ જે આવે પંચિંગ, તે ટોટલ મારેલી નથી, જેથી ડુપ્લિકેટ છે તેમ ક્લિયર સાબિત થાય છે. આ દરમિયાન તેઓએ આ અંગેની જાણ વડોદરા તોલ માપ વિભાગને કરતા જુનિયર નિરીક્ષક PM કંજારિયા ટીમ સાથે દોડી આવ્યા હતા. ટેન્કરના વાલ્વની ચકાસણી કરી હતી, જેમાં સીલ સાથે છેડખાની થઈ હોવાનું જણાઈ આવતા કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. કાનૂની માપ વિજ્ઞાન શાખાના જુનિયર નિરીક્ષક PM કંજારિયાએ જણાવ્યું હતું કે ભાદરવા ચોકડી ખાતે આવેલા પેટ્રોલ પંપના માલિકની ફરિયાદ મળતા તપાસ માટે આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ટેન્કર ઉપર મારવામાં આવતા સીલ સાથે છેડખાની થઈ હોવાનું જણાવ્યું હતું. સરકારી નંબરની છાપ જણાઈ આવી નથી, આથી જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. વધુ તપાસમાં ગેરરીતિ બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ ઋષભ ફિલિંગ સ્ટેશનની જે ફરિયાદ આવેલ હતી એ અન્વયે અમારા મદદનીશ નિયંત્રક શ્રી વડોદરાની સૂચના અન્વયે આજે અમે અહીંયા તપાસમાં આવેલા હતા. આ ફરિયાદ અન્વયે સ્થળ તપાસ કરતાં એવું માલુમ પડેલ છે કે જે સરકારશ્રીના નિયમો અનુસાર સીલ ઉપર આગળ પાછળ જે છાપ હોવી જોઈએ એમાં નિરીક્ષક શ્રી જે નંબરવાળી છાપ છે એ જણાઈ આવતી નથી. પ્રાથમિક રીતે એમાં છેડછાડ કરેલી હોય જણાઈ આવી. સાહેબ, ગુજરાત ગવર્મેન્ટના 8 સીલ હોય છે, એમાં છાપ નથી, એની નોંધ તમે કરી? હા, છાપ નથી એની નોંધ અમે કાર્યવાહી નોંધમાં કરેલી. જે તે સીલ છે તે આપણે જપ્ત કર્યા છે, જે સીલ નથી, જે પર છાપ નથી, તે સીલ આગળની કાર્યવાહી અર્થે સ્થળ અટકાયતમાં જ રાખેલ છે, જેસે છે તેસી પરિસ્થિતિ. એટલે આ ડુપ્લિકેટ સીલ છે એવું માની શકાય? એ જે આગળની કાર્યવાહી કરશું એના ઉપરથી આપણને. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.